જો ઇન્દ્રનોય દમન કર્યું, એનોય ગર્વ ઉતાર્યો, બ્રહ્માજીનોય ગર્વ ઉતાર્યો. ભગવાન જેટલા જેટલા હોશિયારી કરતા તેને કે લે, એટલે એ દમન કર્યું એટલે એનું નામ પડ્યું દેવ દમન. તેમની મર્યાદામાં તેમનું દમન કરેલું, તેથી દેવ દમન કહેવાયા. ગિરિરાજમાંથી પ્રગટ થયેલા શ્રીનાથજીને વ્રજવાસીઓ આ નામે ઓળખતા. કયા? દેવ દમનના નામને. ગોવર્ધન પર્વત ધારણ કરીને પારિજાત વૃક્ષનું સ્વર્ગમાંથી હરણ કરીને ભગવાને ઇન્દ્રનું દમન કર્યું એટલે ઇન્દ્ર દમન કહેવાયા. કુબેરના સેવક શંખચૂડને મારીને કુબેરનું દમન કર્યું. કુબેરના સેવક શંખચૂડને મારીને કુબેરનું દમન કર્યું. ઉષાહરણ પ્રસંગે બાણાસુરના પક્ષમાં લડતા શંકરને જાંબકાસ્ત્રથી મોહિત કરીને શિવનું દમન કર્યું. બધા દેવનું દમન ઠાકોરજીએ કર્યું છે. વત્સરણ પ્રસંગે બ્રહ્માજીનું દમન કર્યું. નંદરાયજીને વરુણ લોકમાંથી પાછા લાવીને વરુણનું દમન કર્યું. ઇન્દ્રમાનભન પ્રસંગે ઇન્દ્ર તથા વાયુદેવ તથા વિદ્યુત રૂપે દેવનું પણ દમન કર્યું. રાસલીલામાં મનના અધિદેવતા રહેતા ચંદ્રને પ્રગટ કરીને ચંદ્રદેવનું દમન કર્યું. રાસલીલામાં બધી કામોસા ક્રિયાઓ કરવા છતાં નિર્વિકાર રહીને કામદેવનું દમન કર્યું. ગુરુનો મૃતપુત્ર પાછો લાવીને દેતા સમુદ્રદેવ તથા યમનું દમન કર્યું. દેવકીજીના કંસે મારેલા 6 પુત્રો પાછા આપીને મૃત્યુદેવનું દમન કર્યું. આ મુખ્ય દેવોનું દમન કરવાથી કૃષ્ણ દેવ દમન કહેવાયા. બોલો વલ્લભ. કેટલી અદ્ભુત લીલાઓ! આ બધું અંદરનું ઊંડું કેવું, તમે ગ્રંથને પ્રમાણથી કરો ને તો બધું ઓથેન્ટિક હોય. તમે ગ્રંથ વાંચ્યા વિના આમાં મનઘડત ના ચાલે. અને નવનીત પ્રિય શાસ્ત્રી જેવા કોઈ ઓથેન્ટિક, એ બધું ઓથેન્ટિક જ લખે. એટલે આપણે જે કાંઈ લખીએ, હવે હરિરાયજી વાંક મુક્તાવલી છે, એ પુસ્તક ઓથેન્ટિક છે. એટલે હા, આ નાની વાત કહું, એ મેં સાંભળેલી હોય, ક્યાંક વાંચેલી હોય, પણ એ હું કાંઈ મારી મનગળત, હું તો કાંઈ લેખક છું ને કે કવિ નથી. તો પ્રભુની આ બધી અદ્ભુત લીલાઓ જેટલી સાંભળવી ગમે છે ને એટલી મને કહેવી ગમે છે. એનું કારણ હું કહેતી નથી, કહેવાવાળો મારો વલ્લભ છે. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, સબ આપકી કૃપા સે મેરા કામ હો રહા. કળિયુગમાં આ બધું મારું વલ્લભ કરે છે. ઈલાબેન સત્સંગ કરી શકે એવું એનું સામર્થ્ય નથી, એનું એ મુખ નથી. હજી હું આ મુખથી લૌકિક ઘણું બોલું છું. હજી ઘણીવાર હું અસમર્પિત લઈ લઉં છું. આવા મુખને મારા પ્રભુએ નિમિત્ત બનાવી છે. હું વલ્લભની ભવે ભવની ઋણી છું. આ વાકપતિ છે, આ વાણીનો પતિ છે, આ સરસ્વતીનો પતિ છે. એ જેટલું બોલાવે છે એટલું બોલું. હા, વધારાનું ક્યાંય ખોટું બોલાઈ જતું હોય, શબ્દો ખોટા લેવાતા હોય કે અર્થનો અનર્થ થઈ જતો હોય, એ મારી જીભની ભૂલ છે. બાકી જે આ ઓથેન્ટિક જેટલું બોલાય એ મારા વલ્લભની કૃપા છે. બોલો વલ્લભાથી. હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી. અતો વિચાર કૈમેત કામ સર્વાત્મ ભાવયો બોધવ્ય શ્રીમદ આચાર્ય કૃપા અતિ વિચક્ષણ. ગુજરાતી. આથી કરી અતિ વિચક્ષણ વિચારક વિદ્વાનોએ શ્રી મહાપ્રભુજીની કૃપાથી કામભાવ અને સર્વાત્મ ભાવેનો ભેદ જાણવો. કામભાવ અને સર્વાત્મ ભાવ એ બે વચ્ચેનો ભેદ. લૌકિક વિષયોનું બધું જે વાસના હોય ને એને કહેવાય કામભાવ, અને સર્વાત્મ ભાવ એટલે પ્રભુના તત્સુખનો વિચાર. એના સિવાય બીજો વિચાર જ ના આવે, અને આવે તો એ કામભાવ છે. પણ આપણે બધા સંસારમાં રહીને શ્યામને ભજીએ છીએ. એટલે ઘણીવાર આપણે ઈચ્છા ન હોય તોય મનમાં
કોઈ અપેક્ષા ના. આજે જ મેં એક સરસ વાક્ય વાંચ્યું હતું, જીવન બહુ સુંદર છે, સરસ છે, સરળ છે, સુમેળવાળું છે, છતાંય આટલો બધો ભાર કેમ લાગે છે? પછી ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ લખ્યું હતું, જીવન આવું સુંદર, સરસ, સરળ હોવા છતાંય ભાર લાગે છે, કામનાઓનો, અપેક્ષાઓનો ભાર લાગે છે. કામના અને અપેક્ષાઓ ના હોય તો ભાર ના લાગે. મને તમારી સાથે બહુ ફાવે છે, પણ કોક વાર ઝઘડો થાય ત્યારે શું થાય, મારી અપેક્ષાઓ વધુ હોય. તમે તો એના એ જ છો, તમારા વર્તનમાં કાંઈ ફેર નથી, પણ મારી અપેક્ષાઓ વધી જતી હોય છે. એ ફૂલફિલ ન થાય એટલે મને તમારા ગુણ પણ અવગુણ લાગવા માંડે. તો જીવન જુઓ સરળ ચાલતું હતું, કેમ વચ્ચે આવું થયું? મારી અપેક્ષાઓ વધી ગઈ. તો પ્રભુ તરફની આપણી અપેક્ષાઓ વધી જાય છે, કામનાઓ વધી જાય છે. પ્રભુ કે ભલે, પણ તારા શું હિતનું છે ને એ તને ખબર પડે ને એના કરતાં વધુ મને ખબર પડે છે. હું તને ગમતું દઈશ એ તારા હિતનું નહીં હોય ને તો તું દુઃખી થઈશ, અને તને ગમતું ન હોવા છતાંય તારા હિતનું દઈશ તો તું સુખી થઈશ. મેં ગવર્મેન્ટની જોબ વહેલા છોડી દીધી, બધાય સમજાવવા આવ્યા, બધાય ઘણું બધું કર્યું, બરાબર. બધાય કે તમને ખબર નથી પડતી, તમે તમારું અહિત કરી રહ્યા. ઇવન તો પિન્ટુ મારો દીકરો મોટો અમેરિકાથી 10 ફોન કરીને, મમ્મી તું વિચાર કર, તું આટલું બધું ભણેલી ગણેલી છે, તું આવો મોટો ઓફિસર થઈને નોકરી છોડી દેશ ગવર્મેન્ટની. મમ્મી મહિને તારો પગાર તને ખબર પડે છે? જુઓ, એ ભાર વધી ગયો હોત અપેક્ષાઓનો અને કામનાઓનો, તો આજે હું જે આનંદ લઈ રહી છું એ આનંદ ના હોત, હું મજા કરતી હોત. પૈસાની મજા, વૈભવની મજા, ભોગની મજા અને મજાની સજા થાત. પણ એ બધામાંથી પ્રભુએ મને મારા જીવનને સરળ બનાવ્યું, સુંદર બનાવ્યું, સરસ બનાવ્યું, રસાળ બનાવ્યું અને નોકરી છૂટી ગઈ. આજે જે આનંદ મેં 22 વર્ષથી લઉં છું, હવે આજે ઠાકોરજી કે હાલો ઈલાબેન તો અમે તૈયાર જ છીએ, બિસ્તરા પોટલા તૈયાર, ગાંઠે બાંધી દીધી કે તને એટલી વાર ન લાગે મારવાલા. હા, ઈચ્છા ખરી કે 100 વર્ષ જીવીએ ને સેવા સ્મરણ સત્સંગ કરીએ. લૌકિક કોઈ અપેક્ષાઓ નથી, કોઈ કામનાઓ નથી, પણ સેવા સ્મરણ છે આ અમારી અરજી, બાકી તારી મરજી. તો જીવન તો પ્રભુએ સરળ જ બનાવ્યું છે. આપણી અપેક્ષા ને કામનાઓના ભાર અંદર નાખી અને જીવનને આપણે જ ખરાબ બનાવી દીધું, ભારરૂપ. અમારે એક વૈષ્ણવ છે, નામ ન દેવાય, સાંજ પડે એટલે કે હા સાંજનો દિહારો ગયો, હવે કાલની કોને ખબર છે. આવા નવા જીવન આપણા. ભલા ભાઈ, તને આજે સેવામાં હાથ પવિત્ર થયા, સત્સંગ મળ્યો, ભગવતીઓનો સંગ મળ્યો, અને તોય તો તું રોદડારો છે. હું તો રાતના રોજ ઠાકોરજીને થેન્ક યુ કહું. આજનો દિવસ મારે કેવો, મારે કેવો મંગલકારી રે, આજ સખે મારે ઘેર પધાર્યા, ગોકુળના ગીરધારી રે. આજ મારો તો આજનો દિવસ ગોકુળવાળો મારા ઘરમાં, ઝારીજી ભરવું એટલે યમુનાજી મારા ઘરમાં. હા, ઝારીજી ભરીએ, યમુનાજી મારા ઘરમાં. મંદિરના 2 દ્વાર ખોલવું એટલે ગિરિકંદરા, ગિરિરાજ બાવા મારા ઘરમાં. પીછવાઈ બદલાવવું એટલે વ્રજભક્તો મારા ઘરે. ખીલોના એટલે વન ને ઉપવન મારા ઘરમાં. એ મારા ઘરે આખું ગોકુળ છે, ગોકુળવાળો નાથ છે. તો મારા જેવું ખુશ નસીબ દુનિયામાં કોણ? બધાને ઘરે આવું નથી હોતું, બધાય બહાર દોડાદોડ કરતા હોય છે. મારે તો ક્યાંય દોડાદોડ નહીં. મારો પ્રભુ દોડાદોડ કરે રોજ, નિકુંજમાંથી પધારે સવારે
અને અનોસર થાય એટલે બિચારો પાછો જાય વ્રજમાં, તો મારો પ્રભુ મારા માટે દોડાદોડ કરે છે. મને તો શાંતિથી ને કહે છે, માં તારા ઘરે મને આનંદ આવે છે. અને આનંદ આવે છે એની પ્રતીતિ એ કે રોજ વૈષ્ણવ આવે, આયે મેરે નંદ નંદન કે પ્યારે, બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 16મું ચંદ્રાવલું ચાલે છે. હવે આગળ ગીતા અધ્યાય 15 શ્લોક 19. યો મામેવ સમૂઢો જાનાતિ પુરુષોત્તમ સ સર્વ વિદ ભજતિ માન સર્વ ભાવેન ભારત. હે ભારત, જે મનુષ્ય સર્વ મોહને છોડી મને પુરુષોત્તમ રૂપને જાણે છે, તે જે સર્વજ્ઞ એટલે બધું જાણનારો જ્ઞાની છે, તે સમજીને જ મને ભજે છે. જે જેવ પ્રભુને સર્વસ્વ માની તેનું નામ સ્મરણ કરે, તેને આલોક પરલોક સંબંધી ચિંતા રહેતી નથી. ઠાકોરજી ઘરમાં બિરાજે પછી આપણને એમ ચિંતા થાય, નરકમાં જાશું તો અમને યમરાજા તેડવા. એટલે બેન, તને યમરાજા ન આવે. યમોપી ભગિની સુતાન કથમોહંતી દુષ્ટાન અપી પ્રિયો ભવતી સેવનાથ. યમુનાજી આપણી માં, યમુનાજીના ભાઈ કોણ? યમરાજા. હવે એના ભાઈ યમરાજા હોય તો આપણા મામા થયા, આપણે ભાણિયા થયા. યમુનાજીએ ભાઈ બીજે વચન માગી લીધું કે બેન કાંઈક તો માગ, તું તો પ્રભુને પટરાણી, તારે શું અમારી જરૂર હોય? એ કે ના, ઉભો રહે, માગવું છું બેન તરીકે કાપડામાં, કે મારા વૈષ્ણવની સન્મુખ ન થતો, તારે એને તેડવા ક્યારે નહીં જવાનું, એને તો વિષ્ણુ દૂતો જ આવે. તો ડરવાની જરૂર છે? શું કામ ડરીએ? આપણા ઘરે આપણા માથે કોણ બિરાજે છે? અહીંયા કોઈ જેવા તેવાને આવવાની ત્રેવડ છે? હમણાં એક વૈષ્ણવ મને કહેતા હતા કે એક જણને માતાજીનું બહુ જ, તો એટલું બધું જાણે ને આમ જ્યોતિષ, અને એના કોમ્પ્યુટરમાં ને એના ઘરે મોટો માતાજીનો ફોટો ને ધૂપ ને દીપ ને, એ કે ત્યાં જાય ને ઈલાબેન તો નીચેથી જ આમ બધું એ ધૂપની ને દીપની ને, તો એ કે મારા શાળાને એનું બહુ. તો હવે મને ધરાર કે જીજાજી આલો ને આલો. એટલે મેં કીધું ભાઈ હું અન્યાશ્રય, તો કે તમારે ભેગું આવવાનું છે, તમારે ક્યાં અન્યાશ્રય કરવાનો છે? એ કે ના પણ હું ન આવું. એટલે પછી કે મારા વાઈફે કીધું કે મારો ભાઈ અત્યારે જે તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે એને તમારી હૂંફની જરૂર છે, તમે મનમાં શ્રી કૃષ્ણ શરણામાં બોલજો. એને એમાં એ અન્ય માર્ગે છે, હવે એ તો છે, એણે બ્રહ્મ સંબંધ નથી લીધું, એ માતા મહાદેવ ભલે માનતો, પણ તમે આટલું જાઓ. તો હું ગયો ને, તો ઓલા જે માતાજીવાળા હતા ને એણે કોમ્પ્યુટરની કી જ બંધ કરી દીધી, અને કોમ્પ્યુટરને એ કે બંધ કરી દીધો, અને એના માતાજીનો ફોટો ને બધો હતો ત્યાં ટેરો લઈ લીધો. અને એ એટલું જાણતા હતા કે બહાર આવ્યા ને તો ઓલાએ કીધું મારે તમને, એ કે જે પૂછો એ પછી આવજો. બહાર આવીને એ તો કે તમે તો બધા કૃષ્ણવાળા ને, તમે તો એ કે દ્વારકાધીશવાળા બધા નહીં કે. તો એ કે મારા શાળાએ પૂછ્યું, એ કે કેમ તમે આવું કર્યું? એ કે આ બધાની સામે અમારે કાંઈ કરવાનું જ ન હોય, અમારે જવાબ નહીં ને સવાલ નહીં, અમે એ બધાને જય શ્રી કૃષ્ણ કરીએ બહાર આવીને. એટલે તમારે જ્યારે આવવું હોય ને ત્યારે એકલા આવવાનું, આમને લઈને આવવાની જરૂર નથી. તો એ કે ઈલાબેન અન્યાશ્રય ન થયો, અને એ માતા મહાદેવને જાણવાવાળાએ મને જય શ્રી કૃષ્ણ કર્યા. પછી મારો સાળો સમજી ગયો, પછી એની બેને ક્યારેય મને કીધું નથી તમે જાજો. આ પ્રભાવ છે આપણા ઘરે, આપણા માથે ઠાકોરજી બિરાજે ને એનો આ પ્રભાવ છે. તમે ગમે ત્યાં જાઓ, એ પ્રભાવ પડ્યા વિના રહે જ નહીં, કારણ કે તમે સેવક કોના છે?
તમે રાષ્ટ્રપતિના ત્યાં નોકરી કરતા હો ને, વાળવા કચરા પોતું કરવાવાળા, તોય તમે વટ મારો, બહાર નીકળે ને એટલે ઓલા ક્યાં છો રાષ્ટ્રપતિને ત્યાં, એ વાળવાવાળાનો આવો વટ છે. તો આ તો મારો વાલો આપણા ઘરે બિરાજીને આપણા હાથની સેવા લે છે. તો આપણને એટલું આમ ગૌરવ ન હોય કે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. તો એને આ લોકને પરલોકની ચિંતા રહેતી નથી. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતા વ્રજત. ચતુશ્લોકી કોની? વલ્લભની, 16 ગ્રંથની. પ્રભુ સર્વજ્ઞ છે, સર્વ સમર્થ છે, તેથી નિશ્ચિંત રહેવો. અજામિલ પાપી હતો, તેણે પુત્ર નારાયણ નામથી પોકાર્યો હતો. તે અવળાનું પણ પ્રભુએ સવળી માન્યોનો ઉદ્ધાર કર્યો. દીકરાને બોલાવતો હતો તો એ ઠાકોરજી કે ના મને બોલાવે છે. આવો પ્રભુ ના મળે. અને તોય આપણે પાછા કંઈ અમારે પૂછ નથી કરાવે, બેન તાર ઘરે આવે નહીં. મારો પ્રભુ પ્રેમાળ બહુ છે, પણ પરાણે પ્રેમ કરે એવો નથી. તમે પરાણે, અને પ્રેમ પરાણે થાય જ નહીં. હવે કોઈ છોકરીને છોકરો ગમતો હોય ને ઓલા છોકરો કે ને જવા દે ભાઈ, મન તો તારી સામું જોવું નથી ગમતું, કરી શકે પ્રેમ એક પક્ષીય? તો પ્રભુ ક્યારે પધારે? જ્યારે બે પક્ષે પ્રેમ હોય તો. પણ આપણે જ ના પાડી દઈએ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, તું ત્યારે, મારે આવું જ નથી. એટલે પ્રભુ આપણી ઈચ્છાથી નથી આવતા, એને લાગે કે બરાબર છે તો જ આવે છે.